વંદન છે તમને કે આપે અમારા રોમ રોમમાં સંયમનો નાદ પ્રગટાવ્યો. મમ્મી, વંદન છે તારી કુક્ષીને કે જે કુક્ષીએ અમને શાસન રત્ન બનવાનું સામર્થ્ય આપ્યું. મમ્મી પપ્પા, વંદન છે તમને કે આપે અમને પ્રભુ વીરની શ્રમણી બનવાનું પરમ સૌભાગ્ય આપ્યું. મમ્મી, નાનપણથી ઉડવા માટે પ્રયાસ કરતું પંખી ઊંચા અંબરને પ્રાપ્ત કરે છે. અરે મમ્મી, નાનકડું સિંહનું બચ્ચું પણ સિંહ અને સિંહણને જોઈ સિંહ ગર્જના કરતો વનનો રાજા બને છે. તેમ નાનપણથી આપના સુસંસ્કારોના શૌર્ય રસને પામી અમે પ્રભુ અને ગુરુના ચરણે જઈ રહ્યા છીએ. એટલે મમ્મી પપ્પા, આપે સુસંસ્કારોનો આપ્યો છે ઉપહાર. તેથી અમારું જીવન બન્યું છે તહેવાર. એવા છે આપના અનંત અનંત ઉપકાર. પપ્પા, આપના આંગણમાં હસતું ખીલતું ફૂલ હવે પ્રવચના પ્રાંગણમાં ખીલશે. ત્યારે આપના વર્ષોથી સેવેલા સપના પૂરા થશે. પપ્પા, આપે અમારી બધી જીદો પૂરી કરી. અમને વીરતી વૃંદાવનમાં પ્રસ્થાન કરાવ્યું. પપ્પા, આપ અમારા ઇન્ટરનેટ છો. આપે પહેલાં કેન્સીને ઉપધ્યાન કરાવ્યા અને ગુરુ સાથે કનેક્શન કરાવ્યું. પછી હિતાંશીનું કનેક્શન કરાવી આપ્યું અને બેનું કનેક્શન થઈ ગયા પછી આ ત્રીજા ડેટાને પણ જોડીને કનેક્શન કરાવી આપ્યું. મમ્મી, તને તો અમે ખૂબ હેરાન કરી, રાતોની રાતો જગાડી છે. માં, હવે તને હેરાન કરવા અમે કોઈ નહીં આવીએ. મમ્મી, જ્યારે તારી આ 4 દિવાલોમાં તારી દીકરીઓ તને ના મળે ત્યારે તું તારા મનને જવાબ આપજે કે મારી દીકરીઓ તો પ્રભુની થાપણ બની મારી કુક્ષીનું ગૌરવ વધારે છે. મમ્મી પપ્પા, તમને અમારી દીક્ષા પછી આ અષ્ટાપદની ડેલી શૂની લાગશે. મીઠો કલરવ કરતી તમારી આ પ્રિન્સેસ હવે કલરવ કરવા નહીં આવે. ત્યારે તમે છાનામાના રડી ન લેતા, પણ અમારી યાદ આવે ને તો રાજસ્થાન અને સમેત શિખરના જુહારેલા આ જિનાલયોને યાદ કરજો. આવી તો કેટલી યાદો આપના હૃદયમાં સંતાયેલી હશે. પપ્પા, નાનપણથી હું આપના ખોળામાં રમતી. મમ્મી, તારો પાલવ પકડી તારા પાછળ પાછળ ફરતી. પપ્પા, આપની દુકાને સાયકલ લઈને દોડી દોડી આવતી. મમ્મી, જ્યારે હું દીદી સાથે ઝઘડતી ત્યારે તું અમને શાંત પાડતી. અરે, અમારા એ ટેડી બિયરના ઢગલામાં આપને અમારી યાદ આવશે. અમારા ચોકલેટ બિસ્કિટના ડબ્બામાં, મારા એ ડ્રેસિંગ ટેબલ પર રહેલા પાવડર અને કાજલમાં, મારી એ બાર્બી ડોલમાં, અમારા એ ઝઘડતા પિલ્લોમાં, અમારા એ અષ્ટપ્રકારી પૂજાની સામગ્રીમાં, મારી એ ફની હેન્ડરાઇટિંગમાં, અમારી એ ફોટો ફ્રેમમાં, માકપટ સમાજમાં રહેલા એન્યુઅલ ફંક્શનમાં, ઠંડીને રોકતા એવા અમારા સ્વેટરમાં, મારા એ બર્થડેના પ્રિન્સેસના ડ્રેસમાં, અમારા ચણિયાચોલીના ઢગલામાં, હાથથી થાપા કરેલી ઘરની દિવાલોમાં, આપની દરેક ખુશીમાં. મમ્મી પપ્પા,
આવી તો કેટલી બધી વાતો છે જેમાં આપને અમારી યાદો આવશે. ત્યારે દિવાલ પર લાગેલા અમારા શ્રમણી વેશના હસતા ફોટાઓને જોઈ લેજો. મમ્મી, તારી સ્નેહની ગંગાને છોડાવીને અષ્ટપ્રવચન માતાના વાત્સલ્યભર્યા સાગરમાં અમને ભળાવી રહી છે. તારા આ ત્યાગની ક્ષણોને હૃદયમાં કંડારી તારા આ ત્યાગના ઋણને અમે અમારી અપૂર્વ સાધનાથી ચૂકવીશું. પપ્પા, આપ શુભ ભાવોનું મંગલ કરી અમને એવી વિદાય આપજો કે અમે મોહરાજાની સામે યુદ્ધના મેદાનમાં વિજય પદને પ્રાપ્ત કરી ગુરુવરના હેતના હિચોડે ઝૂલી શાશ્વત સુખ મેળવીએ.